નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ 1 માસથી જીએસટી નિયમોમાં થશે ફેરફાર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર: સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ, ખેડૂતોને વગર વ્યાજે 50,000 રૂપિયા લોન, ખેડૂતોના દેવા થશે માફ, ખેડૂતો માટે ખુશખબર. અહીં પડ્યો કમોસમી વરસાદ, ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ. મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયા સહાય, ખેડૂતો અને માર્કેટ યાર્ડને કરાયા એલર્ટ. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે. 1 માર્ચથી જીએસટી નિયમોમાં ફેરફાર. કેન્દ્ર સરકાર 1 માર્ચથી જીએસટીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. એનઆઈસી અને જીએસટી કરદાતાઓને કહ્યું કે હવે તેઓ ઈ ચલણ વિના ઈ-વે બિલ બનાવી શકશે નહીં. આ નિયમ માત્ર ઈ ચલણની પાત્રતા ધરાવતા કરદાતાઓ માટે જ લાગુ છે. ગ્રાહકો અને અન્ય વ્યવહારો માટે ઈ-વે બિલ બનાવવા માટે ઈ ચલણની જરૂર રહેશે નહીં. 50,000 રૂપિયાની વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઈ-વે બિલ જરૂર પડશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર: ભાવનગર જિલ્લામાં આ વર્ષે મગફળી અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. માર્કેટ યાર્ડમાં મગફળીના 1,257 ગુણીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1,123 રૂપિયા નોંધાયા હતા અને ઊંચા ભાવ 1,436 રૂપિયા સુધી નોંધાયા હતા. જ્યારે માર્કેટ યાર્ડમાં 276 ગાંસડી કપાસની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1,125 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,401 રૂપિયા સુધીના રહ્યા હતા. યાર્ડમાં કપાસ કરતાં મગફળીના ભાવ ખેડૂતોને વધુ મળ્યા હતા. સોના ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ 58,500 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 58,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 63,200 રૂપિયા થયો. જ્યારે ગઈકાલે તેનો ભાવ 62,800 રૂપિયા હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 76,600 રૂપિયા થયો હતો. ખેડૂતોને વગર વ્યાજે 50,000 લોન. પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી છે. ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો. તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈપણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી. જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમયગાળો પણ આપવામાં આવે છે. આ લોન કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી. જેથી ખેડૂતો વગર વ્યાજે 50,000 લોન લેવા માંગતા હોય તે ખેડૂત પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે. ઉત્તરાયણ ભેટ, ખેડૂતોના દેવા માફ. ગુજરાતમાં ખેડૂતોને દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 4751 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 1,600 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જેમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોનની રકમ લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 80,895 કરોડ રૂપિયા છે. ખેડૂતો માટે ખુશખબર: સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતી વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અહીં પડ્યો કમોસમી વરસાદ. હાલમાં રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં કેવડિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે 2 દિવસ પહેલા જ આગાહી આપી હતી. દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા વરસ્યા હતા. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 8 અને 9 તારીખે વરસાદની શક્યતા છે. તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ
આવશે. આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનું જોર વધશે. 17 અને 18 ફેબ્રુઆરીએ હવામાન બદલાશે. તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે. મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયા સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય કે બંને કેસમાં આ સહાય આપવામાં થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસ તમે કરેલ અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટમાં પરત ₹6,000 જમા કરવામાં આવશે. ખેડૂતો અને માર્કેટ યાર્ડને કરાયા એલર્ટ. રાજ્યમાં 8-9 જાન્યુઆરીએ માવઠાની શક્યતા છે. માર્કેટ યાર્ડમાં પત્રો લખીને યાર્ડમાં સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા પણ જાણ કરવામાં આવી છે. પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનાઓ કરાઈ છે. માર્કેટ યાર્ડમાં શેરડી બહાર જણસી ન ઉતારવા અને ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવતા ખેડૂતોને અપીલ કરાઈ છે. યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લક્ષી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. પલળી જવાને કારણે જણસીની કિંમતને અસર થાય છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ